ગુજરાત પોલીસ વિભાગના અધિકારી અને આઈજીપી પદેથી રાજીનામું આપનાર મનોજ નીનામાએ આજે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. શામળાજીમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં મનોજ નીનામાએ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો. સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કરતા મનોજ નીનામાએ પ્રતિક્રિયા આપી કે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભાજપમાં જોડાયાના 3 કલાકમાં જ પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને પક્ષે ટિકિટ આપી છે. મનોજ નીનામા શામળાજીની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડશે. પક્ષ તરફથી ટિકિટ મળતા મનોજ નીનામાએ શામળાજી વિસ્તારનો વિકાસ કરવાની પ્રાથમિકતા જણાવી. આ જે વિસ્તાર છે એમાં ઓડ જિલ્લા પંચાયતમાં 5 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. ઘણી નાના માણસોની અને છેવાડાના માનવીની ઘણી સમસ્યાઓ છે, પણ એ સમસ્યાઓનું નિરાકરણ માટે અમે કેટલા પ્રયત્નો કરી શકીએ એના માટે અમે તત્પર છીએ અને આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો તેમજ સામાન્ય પ્રજા છેવાડાના માનવી છે એનો વિશ્વાસ સંપાદન કરવાની અમે પૂરેપૂરી તૈયારી રાખી છે અને અમે એનો વિશ્વાસ સંપાદન કરશું.